રાજકોટમાં જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ડિવાઈડર તોડીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ। જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। હાઈવે પર સરકારી ડિવાઈડરને પોતાના ફાયદા માટે તોડતા હોય છે હોટલ અને પેટ્રોલ પંપ સંચાલકો। આરએનબી નેશનલ હાઈવેની ટીમ આ તમામ સાથે વેરિફિકેશન કરવામાં આવ્યું તો રાજકોટ પોરબંદર જેતપુર સોમનાથ जो हाईवे છે એના ઉપર એવા મીડિયન જ્યાં અવૈધ કટ કરેલા છે એની સંખ્યા 10 છે। રાજકોટ જામનગર હાઈવે ઉપર ગેરકાયદેસર મીડિયનની સંખ્યા 16 છે। કાલાવાડ રાજકોટ રોડ ઉપર 7 છે। રાજકોટ ભાવનગર રોડ ઉપર 10 છે। તો આ તમામ જે જગ્યા મીડિયન છે હાલ બંધ કરાવવામાં આવ્યા છે। બંધ કરાવ્યા પછી જો આ મીડિયન્સને તોડશે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આ કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો। એના ભાગરૂપે પહેલી એફઆઈઆર આટકોટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને એમાં જે પણ લોકો દોષી છે જો મીડિયન તોડે છે એના વિરુદ્ધમાં ભવિષ્યમાં પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે।